નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માગરોળ તાલુકામાં એક 9 મહિનાના બાળકના માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। રમતા રમતા મોબાઈલનો LED બલ્બ ગળી જતા બાળકને શ્વાસ નળીમાંથી ફસાઈ ગયો હતો। 19 દિવસ સુધી બલ્બ બાળકના શરીરમાં રહ્યો હતો। આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક LED બલ્બ બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું છે। જી હા મિત્રો, જૂનાગઢ જિલ્લાના માગરોળ તાલુકામાં એક 9 મહિનાના માસૂમ બાળકના જીવ પર જોખમ તોડાઈ રહ્યું હતું, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ કુશળતાના કારણે બાળકને નવજીવન મળ્યું છે। રમતા રમતા મોબાઈલનો LED બલ્બ ગળી જતા તે બાળકને શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો, જેના કારણે બાળક છેલ્લા 19 દિવસથી સતત ઉધરસથી પીડાઈ રહ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડોક્ટરે જણાવ્યું કે ઓપરેશન પછી બાળકની તબિયત ઝડપથી સુધરી ગઈ છે અને હવે તે સ્વસ્થ છે। ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે। ડોક્ટર રાજેશે જણાવ્યું હતું કે ખુલાસો કર્યો કે જ્યારે બાળકને સિવિલમાં લાવવામાં આવ્યું હતું ત્યારે બ્રોન્કોસ્કોપી કરતા તેના ફેફસામાં પિન જેવું કંઈક દેખાયું હતું। તે સર્જરી પછી મોબાઈલ ફોનનો LED બલ્બ હોવાનું બહાર આવ્યું હતું। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।